નમસ્કાર દોસ્તો, આજે આપણે ભવિષ્ય માટે કોઈ બાબતમાં જો ચિંતા કરવાની જરૂર હોય, સાવચેત રહેવાની જરૂર હોય, તો તે છે આપણું અને આપણા પરિવારનું સ્વાસ્થ્ય. દોસ્તો, આપણે જોઈએ કે રખડતા પશુઓ છે, આકાશમાં ઉડતા પક્ષીઓ છે, અથવા જે માનસિક રીતે અસ્થિર લોકો છે, જેમને આપણે ગાંડા કહીએ છીએ, તેવા લોકોને ક્યારેય બીમાર પડતા જોયા છે? તેવા લોકો બહુ જ ઓછા બીમાર પડે છે અથવા તો નહિવત બીમાર પડે છે તેમ કહીએ તો પણ ચાલે. અને જ્યારે આપણે વારંવાર બીમાર પડીએ છીએ અને 50 વર્ષની ઉંમર પછી તો લગભગ મોટાભાગના લોકોને કોઈક ને કોઈક બીપી, ડાયાબિટીસની કોઈક ને કોઈક દવા તો ચાલુ જ હોય છે. તો આવું કેમ? આ જીવો ઓછા બીમાર પડે છે અને આપણે વધારે કેમ બીમાર પડીએ છીએ? આપણે જોઈએ કે આ ધરતી પર સૌથી સારામાં સારો ખાવાનો ખોરાક કોને મળે છે? તો તે માણસને મળે છે. તેને જે ઈચ્છા થાય તે પોતાના પૈસાથી ખરીદી અને ઘરે બનાવીને ખાઈ શકે છે. ફળ, ફૂલ, શાકભાજી ગમે તે, દૂધ પી શકે છે. સારામાં સારું. જ્યારે આ પક્ષીઓ છે, આ પ્રાણીઓ છે, તેમના માટે તેમને જે ખોરાક મળે તે ખાવો પડે છે, અથવા તો આપણે જે આપણા ઘરે વધેલો ખોરાક છે તે નાખીએ છીએ, તે ક્યારેક દૂષિત પણ હોઈ શકે, બેક્ટેરિયાવાળો પણ હોઈ શકે, બગડેલો પણ હોઈ શકે. એવો ખોરાક એમને ખાવો પડતો હોય છે. છતાં પણ ફૂડજન્ય રોગો કોને થાય છે? માણસને થાય છે. આ પ્રાણીઓ અથવા પંખીઓને નથી થતા. આવું કેમ? આપણે જોઈએ કે આ ધરતી પર સારામાં સારું પીવાનું પાણી કોને મળે છે? તો માણસને મળે છે. તે મિનરલ વોટર પી શકે છે, કૂવાનું પાણી પી શકે છે, વરસાદનું પાણી પી શકે છે, ઘરે ગરમ કરીને પાણી પી શકે છે. પણ જ્યારે આ પશુ છે, આ પંખીઓ છે, તેમના માટે તેમને જેવું પાણી મળે, અવાડાનું ગંદુ પાણી પણ હોઈ શકે, તળાવનું ગંદુ પાણી હોઈ શકે, પૂરાવાળું, બેક્ટેરિયાવાળું હોય, લીલવાળું, ગમે તેવું એમને મળે, તેમને એક્ઝિસ્ટન્સ એટલે કે જીવવા માટે તેવું ગંદુ પાણી પણ પીવું પડતું હોય છે. છતાં પણ પ્રાણીજન્ય રોગો કોને થાય છે? તો પ્રાણીજન્ય રોગો આપણને થાય છે, માણસને થાય છે. આપણે જોઈએ કે આ ધરતી પર સૌથી સારામાં સારી સિક્યુરિટી કોની છે? તો તે માણસની છે. આપણે એક ગામથી બીજા ગામ અથવા તો એક દેશથી બીજા દેશ જઈ શકીએ છીએ નિર્ભયપણે. જ્યારે આ પશુઓ છે, આ પંખીઓ છે, તે નથી જઈ શકતા. તેમને સિક્યુરિટીનો પ્રશ્ન ઊભો થાય છે. તેમને બીજું પ્રાણી અથવા પંખી મારી નાખશે એવો ડર રહે છે, જ્યારે આપણને રહેતો નથી. છતાં પણ બીમાર કોણ પડે છે? આપણે પડીએ છીએ. ચોથું, આપણે જોઈએ કે આ ધરતી પર સૌથી સારામાં સારી દેખભાળ કોની થાય છે? તો માણસની થાય છે. શિયાળો હોય, ઠંડી પડતી હોય તો સ્વેટરની સુવિધા, ઉનાળાની અંદર પંખા અથવા એસીની સુવિધા, ચોમાસાની અંદર છત્રી, રેઇનકોટની સુવિધા. જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે ઘરના બધા જ સભ્યો આપણને રમાડતા હોય, સાચવતા હોય છે. મોટા થઈએ, કોઈ બીમારી આવે તો બધા લોકો આપણને દવાખાને લઈ જતા હોય છે. દવા અથવા ફ્રૂટનો જ્યુસ આ બધું પીવડાવતા હોય છે અને આપણને સાજા કરતા હોય છે. અને વૃદ્ધ થઈએ ત્યારે પણ આપણા ઘરના સભ્યો આપણને સાચવતા હોય છે. તો સૌથી સારામાં સારી દેખભાળ પણ આપણી થાય છે. જ્યારે પ્રાણીઓ માટે આ વસ્તુ શક્ય નથી અથવા થાય છે તો બહુ જ ઓછી થાય છે. છતાં પણ આપણે જોઈએ કે સૌથી વધારે બીમાર કોણ પડે છે? તો આપણે પડીએ છીએ. આ પશુ પંખી નથી પડતા. તો આનું કારણ શું? તો આનું કારણ એક જ છે અને તે છે અપ્રસન્ન મન. દોસ્તો, આપણે જોઈએ કે આપણે 12 કલાક જાગતા હોઈએ છીએ, તો 12 કલાકની અંદરથી 1 કલાક જ આપણે પ્રસન્ન રહીએ છીએ, જ્યારે 11 કલાક આપણે અપ્રસન્ન રહીએ છીએ. પણ આ પ્રાણીઓ છે, આ પંખીઓ છે, તો 12 કલાકની અંદરથી એ 11 કલાક પ્રસન્ન રહે છે અને ફક્ત 1 કલાકની અંદર જ એ અપ્રસન્ન રહે છે. તેથી તે જીવો બીમાર ઓછા પડે છે અને આપણે અપ્રસન્ન વધારે રહીએ છીએ, તેથી બીમાર આપણે વધારે પડીએ છીએ. દોસ્તો, આજે બીપી, ડાયાબિટીસ, કેન્સરના રોગોનું જેમને થયા હોય તેમનો આપણે ઇતિહાસ જોઈશું, તો તેવા લોકોએ બહુ જ ઓછું વ્યસન કરેલું હોય છે, બહારનું પણ ઓછું ખાતા હોય છે અને એવી કોઈ એમને ખરાબ ટેવ પણ નથી હોતી. છતાં પણ એમને બીપી, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો થાય છે. તો એની પાછળનું કારણ શું છે? અપ્રસન્ન મન.
ખોરાક પાણીને આપણે દોષ ના આપી શકીએ, કારણ કે એ બહુ ઓછું ખાય છે, છતાં પણ એમને થયું છે. પણ એમનું માનસિક લેવલ આપણે જોઈશું તો એ માનસિક રીતે બહુ જ દુઃખી હોય છે. એ કોઈને કહેતા નથી, એમની લાગણીઓ દબાયેલી હોય છે. અને આ લાગણીઓને જ્યારે લાંબા સમય સુધી દબાવવામાં આવે ને, ત્યારે આપણને બીપી, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો થતા હોય છે. તેથી આપણને કોઈ તકલીફ હોય તો એ તકલીફ આપણે આપણા ઘરના સભ્યોને અથવા મિત્ર સર્કલની અંદર કહી દેવી જોઈએ, જેથી કરીને આપણી લાગણીઓ દબાય નહીં અને આપણે પ્રસન્ન રહી શકીએ. પ્રસન્ન રહીશું તો આવા મોટા રોગો આપણને નહીં થાય, અને નહીં રહીએ તો કદાચ આપણને આવી કોઈ તકલીફ થઈ શકે છે. થેન્ક યુ.